શું કરે તું? કઈ નહીં, જોઉં છું શું કરો છો તમે એમ. કામ કરું જ મારે. હા, તમને ખબર છે શું? અમે આજે ઇન્સ્ટાગ્રામમાં જોયું હતું. હમ. હા, આજકાલ સોશિયલ મીડિયામાં પતિઓની દગાખોરીના કેટલા કિસ્સા સામે આવે છે. આવતા હશે. હું બધું એ બધા વાતમાં ધ્યાન નથી આપતો. અમારું કામ ભલું, આપણું ઘર ભલું, બસ. હે, યસ. તમે કેવા સારા છો નહીં, કેટલું ધ્યાન રાખો છો મારું. એવું કંઈ કરતા નથી. એક વાત પૂછું? પૂછો ને. પૂછો ને, આટલી રિસ્પેક્ટ. તો પૂછ ને. હું તમને શું કહું, શું કહે છે? તમે કોલેજ કરતા હતા હા. ત્યારે તમારે કોઈ ગર્લફ્રેન્ડ હતી? હા, કેવો સવાલ છે ખરેખર. આવો સવાલ કોણ કરતું હશે? પૂછું છું. આ પૂછવાની શું જરૂર છે, પણ એમ કેવું છે. આપણે બંને લગ્ન કર્યા છે, પતિ પત્ની છીએ, જીવન સાથી છીએ, તો એકબીજાનું કોઈ સિક્રેટ ના હોય. હા, તો મગજમાં વિચાર આવ્યો તો પૂછી લો. બોલો ને. ના, હવે મારે એ વાત નથી કરવી, બીજી બોલ. પણ મારે એ જ વાત કરવી છે, કયો ને. શું કયો ને એમ? આ તમે જે કોલેજ કરતા હતા, કોલેજમાં તમારે કોઈ ગર્લફ્રેન્ડ હતી કે નહોતી? હા, કે તમારી સામું જ કોઈ નહોતું જોતું? કોણ જોવે? હા, લંગૂર જેવા મોઢામાં કોણ સામું જોવાનું નહીં? એવું કાઈ નહોતું. હા છે ને. હા હતી. એક હતી. પછી શું, મતલબ રિલેશન કોલેજ પછી થોડો સમય રહ્યા અને પછી અમે બંને અલગ થઈ ગયા. હા, તો એ તો હોય ને, હવે નોર્મલ છે કોલેજ ટાઈમમાં. પણ પછી કોઈ બીજું નહોતું. પછી સીધા તારી સાથે લગ્ન થયા. તો કીધું કેમ નહીં? હા, કોલેજમાં તમારે ગર્લફ્રેન્ડ હતી એની વાતની જાણ મને કેમ ના કરી? હા, આ વાત તમે મને છુપાવી છે, તો હજી એ કેટલી વાત છુપાવતા હશો મારાથી? એવું કઈ નથી. તું શું ગમે તે વાત ઉપર ચડી બેઠી? એવું નથી તો પછી કેવું છે? તે મને અત્યારે પૂછ્યું તો મેં જવાબ આપ્યો. તે પહેલા પૂછ્યું હોત તો પહેલા પણ જણાવી દે. હા, તો પહેલા કહી દેવું તું ને કે કોલેજમાં મારે એક ગર્લફ્રેન્ડ હતી એમ. પણ કહી દેવું એટલે આપણા બંને વચ્ચે એવી ક્યારેય વાત જ નથી થઈ. આપણે હંમેશા જ્યારથી મળ્યા ત્યારે બંને એકબીજા સાથે ખુશ છીએ, તો આપણે આ વાત કરવાની જ ક્યાં આવતી હતી? વાત થઈ નહીં એનો મતલબ એવો નથી ને કે તમારે મને જાણ ના કરવી પડે. તમારે મને જાણ કરવી પડે કે તમારે એક ગર્લફ્રેન્ડ હતી, તમે રિલેશનશિપમાં હતા, કોલેજમાં બહુ એન્જોયમેન્ટ કરી છે. તું આ માટે મને તું પૂછી રહી હતી કે તું અત્યારે મારી ઉપર આવી હાઈપર થાય છે? મને તો એવું હતું કે તમારે કોઈ ગર્લફ્રેન્ડ જ નહોતી, તમારી લાઈફમાં મારા સિવાય કોઈ નથી. પણ મને નહોતી ખબર કે તમે કોલેજમાં રંગરાલિયા મનાવી છે. તું મારી લાઈફમાં આવ્યા એ પહેલાની વાત મેં તને કરી. હા, તો કરવી પડે. ગર્લફ્રેન્ડ લાઈફમાં આવી હોય ને તો વાત કરવી પડે. એક નહીં, બે નહીં. શાંત પડ પહેલા. અત્યારે શું કામ મગજમારી કરે છે એમ કહેવા માંગુ તને હું. સમજાતું નથી મને કે તને વાંધો શું છે? કોઈ પણ છોકરીને સાચું બોલ્યો એ મારી ભૂલ? ખોટું બોલવાનું હતું? મારે એમ કહેવાનું હતું કે ના ના કોઈ નથી એમ? તમારી ઈચ્છા, બરાબર. કારણ કે કોઈ પણ છોકરીને ખબર પડે ને કે તમારી લાઈફમાં કોઈ છે કે કોઈ હતું, તો બળતરા તો થાય જ ને. કોઈ છે એમ ના બોલતી. તો શું બોલું? આ એ ભૂતકાળ હતો, મેં ભૂલી ગયો છું. અને હવે તારે એ વાતને વાગોળવાની જરૂર નથી અને આટલું હાઈપર થવાની જરૂર નથી. વાત અહીંયાથી પૂરી થાય છે. પૂરી નથી થતી, વાત અહીંયાથી ચાલુ થાય છે. હા, આ વાત તમે મને છુપાવી છે ને, એટલે કેટલી એ વાત તમે મારાથી છુપાવતા હશો. ખબર નહીં બહાર તમારું ક્યાં ક્યાં લફરું હશે. શું કામ તો આવું કરે છે? હું નથી કરતી. હા, તમે મારાથી આ વાત છુપાવી છે એટલે કહું છું તમને કે હજી તમે મારાથી કેટલું છુપાવતા હશો નહીં? ભૂતકાળની વાતો હું કઈ નથી છુપાવતો. જે હતું ને એ મેં તને કહી દીધું. અને રહી વાત, તો હવે તું આ વાતને લઈને આટલું બધું મારી સાથે આર્ગ્યુમેન્ટ કરત ને મારી સાથે ઝઘડો કરત, એ મને વાતની ખબર નહોતી. તો શું કરત? તો તમે મને કહે જ નહીં તેમ. અને તમે ના કહેત તો શું મને ખબર ના પડત? હા, ના પડત ખબર. હા, તને કીધું ત્યારે ખબર પડી ને. કીધું જ ના હોત તો ખબર જ ના પડત. આપણે પાપ કર્યા હોય ને, આજ નહીં તો કાલ બહાર આવે જ. હા, કેવા આસાનીથી બહાર આવી ગયા? કેવા આસાનીથી બહાર નથી આવ્યા? તે મને કોઈની સાથે પકડ્યો નથી કે તું મને આવી રીતના કહે કે બહાર આવી ગયું, બધું બહાર પડી ગયું. હવે તમે મને કહી દો સીધી રીતે, અત્યારે તમારી લાઈફમાં કોણ છે? તું પાગલ છો? થયું છે શું તને? પાગલ નથી, કંઈ નથી થયું. હા, વાત બહાર આવી ને એટલે મને તમારા ઉપર શંકાઓ જાય છે. શંકાઓ શેની પણ કરે જ તું? હું તારી સામે હોઉં છું, તારી સાથે રહું છું, આપણા બંને વચ્ચે આટલું બને છે, તું આવો સવાલ જ ના કરી શકે. બકવાસ સવાલ તારો. આજ પછી ક્યારે મને આવો સવાલ ના કરતી ને પૂછતી પણ નહીં. મારે કોઈ જવાબ નથી આપવો. હવે શું કામ પૂછું? મને તો બધી વાતની ખબર પડી ગઈ અને હું જાણીને રહીશ હવે. આ બેને શું હોય છે ખબર નહીં.
આ જોરમાં ને જોરમાં અવાજ આવતો તો આદિ બોલો મમ્મી. આ જમવાના ટાઈમે તું ક્યાં ઉપડ્યો? બેસ નીચે શાંતિથી પહેલા. બેસવું નથી મારે, મારું મગજ ખરાબ થઈ ગયું છે ને મારે જમવું નથી. કેમ? તમે લોકો જમી લેજો શાંતિથી, કારણ કે અંકિતાએ મારો મગજ છે ને ખરાબ કરી નાખ્યો છે. હું બહાર જાઉં છું, ચક્કર મારીને પછી પાછો આવું. અરે બેસ, કોઈ ચક્કર મારવા નથી જવાનું. આ ઘર છે ચાલતું રહે. હવે એમાં શું છે, એક નરમ ને એક ગરમ થવું પડે. એ ગરમ થઈ ગયું તો તારે શાંતિ રાખવાની મમ્મી, હોય હું તમને થોડીક વાર. વાત કરીશ ને તો તમે કદાચ એમ કહેશો કે તું સાચો છે. વાત જ કઈ નથી, પણ જોવા જાવ ને તો વાત એને જે કરી ને એ પ્રમાણે બહુ બધી મોટી વાત કરી નાખી. હવે છે ને વાતને નાનું સ્વરૂપ આપવું કે મોટું આપવું ને આપણા હાથમાં હોય. બે કાન આપ્યા છે ને, એક સાંભળવાનું ને બીજામાંથી કાઢી નાખવાનું. મગજ પર લેવા જેવું હોય ને એ જ લેવાનું મગજ પર, મમ્મી બાકી નહીં લેવાનું. પ્લીઝ સમજવાની કોશિશ કરો. તમારી વહુ છે ને વધારે પડતું બોલી ગઈ છે, અને ગુસ્સામાં છે ને મારાથી એને કંઈક કહેવાય જાત ને એટલે એ પહેલાં હું બહાર નીકળી ગયો છું ને મારો ગુસ્સો શાંત પડે પછી હું પાછો આવી જઈશ, અને એવું હશે તો આવીને પછી જમી લઈશ, અત્યારે નહીં. બોલો, છે ને તમારા બેના મગજને તો શું થયું છે ને મને એ જ ખબર નથી પડતી. બંને જણા નાની નાની વાતમાં પેલા અણસમજણા છોકરા હોય ને એની જેમ વાતને બહુ મોટું સ્વરૂપ આપો છો તમે બે. બધું તમારું. હું પૈતું તમારું. બેસ શાંતિથી, નથી દોડીને બહાર જવાનું. બસ બધું તમારું. અરે પતવા વાળી બેસ. આ છોકરી કોણ છે? હું ઓળખતી નથી આને. દામિની. તું ઓળખે છે ને દામિની? તું અહીંયા? ના, હા, આ એકચ્યુઅલી આ તમારા બાજુનું ઘર ખાલી હતું ને હું ત્યાં રહેવા આવી છું. શું? હા, એકચ્યુઅલી મારી જોબ અહીંયા લાગી છે તો. એટલે આદિ આ છોકરીને તો ઓળખે છે? તમે બંને ઓળખો છો એકબીજાને? કોલેજમાં સાથે હતા. હા. હા, પછી કોલેજ પછી હું બીજા શહેરમાં જતી રહી હતી અને જોબ માટે પાછી આવી છું. હું ખાંડ લેવા આવી હતી. શિફ્ટિંગ કરું છું તો હજુ મને એટલો બધો આઈડિયા નથી અને ખાંડ ઢોળાઈ ગઈ મારાથી તો નેવર માઇન્ડ, હું પછી આવીશ. વાંધો અરે નહીં. ના ના, તું ભલે આવી પણ તારે કંઈ પણ જરૂર હોય ને તો આવતી રહેજે. એવું ના માનતી કે હું અહીંયા એકલી છું, બરાબર છે? અને લાવ હું તને ખાંડ આપું ને બેસ, થોડીક વાર આવી છે તો ના હોય તો ચા પાણી કરીને જા બેટા. ના ના, એની જરૂર નથી, બસ થોડી ખાંડ. હા, હું લાવી આપું. હા, મને એમ કે તું તમે નહીં હોય ઘરે. લગ્ન નથી કે ત્યાં? આલે ખાંડ. સાંભળ, અને તારે ચા ના બનાવી હોય તો હું બનાવી દઉં ચા અહીંયા. ના, ઇટ્સ ઓકે. મને લાગે છે કે મારે હવે જવું જોઈએ. કંઈ નહીં, હું તો બસ એમ જ આવી હતી ખાંડ લેવા. તમે ફ્રી હોય તો આવજો. હા, ચોક્કસ આવીશ. પહેલાં તું તારો બધું સામાન બામાન બધું વ્યવસ્થિત ગોઠવી દે, અને કંઈ જરૂર લાગે ને કંઈ વસ્તુ જોઈતી કરતી હોય ને તો આવજે અહીંયા. હો, લઈ જજે આવીને. સારું, હું જાઉં. હા. તું કેમ આદિ આવી રીતે જોવે છે છોકરીને? અરે બિચારી આપણી બાજુમાં નવી નવી રહેવા આવી છે તો પછી એને આપણે મદદ તો કરવી પડે ને કંઈ જરૂર હોય તો. ગયા ના પાડી, તમે મદદ કરીએ બદલ સારું કહેવાય, આભાર માન્યો એને. અને આ હવે અહીંયા પાડોશી જ છે ને, પાડોશી બાજુમાં રહેવા આવ્યા એમ કીધું. હા, એટલે મને ખબર અહીંયા છે. બાજુમાં. અરે પણ હા, કેમ ઘર? અહીંયા બાજુમાં. અરે મને ખબર છે અહીંયા જ બાજુમાં રહેવા આવી, પણ ઘર ખાલી હોય તો એ ના આવી હોત તો કોઈ બીજું રહેવા આવતે. આવે તો ખરા જ ને રહેવા લોકો. ખરો માણસ છે. જમી લેજો. ખબર નહીં આને શું થયું. આદિને એટલી અક્કલ નથી આવતી કે આ વાયરને રસોડામાં ના મુકાય. ક્યાં કઈ વસ્તુ મૂકવી ને એ ખબર નથી પડતી. બુદ્ધિ વગરના સ્ક્રૂ ને બધું રસોડામાં મૂકીને ગયા. આ વાયર ને સ્ક્રૂ ને આ બધું લઈને તું શું કરે છે રસોડામાં? ડાન્સ કરું છું બા, ડાન્સ જો. વાયર લઈને? મને તો એવું લાગ્યું કે કપડાં સુકવવા માટે દોરી બાંધતી હશે રસોડામાં બાંધું.
તમારા દીકરામાં તો અક્કલ નથી પણ તમારામાં અક્કલ નથી કે કપડાં સુકવવાની દોરી રસોડામાં બંધાય. તારું તો કાંઈ નક્કી નહીં, તું ગમે ત્યાં દોરી બાંધે. આ તમારો દીકરો વાયર રસોડામાં મૂકીને ગયો છે. મેં જ મંગાવ્યો હતો. રસોડામાં મૂકવાની જગ્યા છે. હા પણ એટલે એણે છે ને તે મંગાવ્યો ને એટલે જ એને રસોડામાં મૂક્યો. એને ખબર પડે ને કે તને તરત આ વાયર નજરે ચડે કે તે મંગાવ્યો તો અને એણે તને લાવીને આપ્યો છે. વાહ વાહ કૌશલ્યામાં ધન્ય હો ધન્ય હો. પોતાના દીકરાનું જ ખેંચવાનું છે નહીં? તો તારું નથી ખેંચતી. શું હું ખેંચું તને તમે? ખીજવાતી નથી, તારી જોડે મજાક કરું છું તારી જોડે. ખબર નથી પડતી તને એટલી? વાગ્યું હો મને. ક્યાં વાગ્યું? હાલ અત્યારે લગન છે તો બધે જ વાગતું હોય. હવે સાંભળ, એ બધી માથાકૂટ મૂક. આ નાસ્તાનો ડબ્બો છે ને ત્યાં બાજુમાં લાવો. ઊભી રહે. સાંભળ તો ખરી, પણ શું લાવો લાવો કરે છે? નાસ્તાનો ડબ્બો મારા માટે જ લાવ્યા છો ને ના, તમે? તારા માટે નથી. હવે તો આ બાજુમાં પેલી છોકરી રહેવા આવી છે એક, તો નોકરી કરે છે ને એકલી રહે છે, દામિની કરીને છે, તો એને જરા નાસ્તો આપી આવજે તું ડબ્બો એને. ના આપી દઈશ. દામિની ને હા, દામિનીને આપી દેજે. બાજુમાં આવી છે ને હા. ધર્મશાળા ખોલી છે. હે? અરે બિચારી છોકરી એકલી છે અને હજી આવી છે રહેવા, તો બધું નવું નવું છે એના માટે. એને થોડુંક અજાણ્યું પડે, તો પાડોશી છીએ આપણે એટલે થોડોક પાડોશી ધર્મ નિભાવવો પડે એક એને. કામ કરો, હા. એની ઘરે જાઓ ને એને અહીંયા લઈ આવો. ધર્મશાળા આગળ બોર્ડ લગાવી દેજો. કાંઈ કોઈની નવરાઈ નથી નાસ્તો મોકલવાની. અને આમ જુઓ, આમ આડોશી પાડોશી અરે એટલા બધા હારા વ્યવહાર નહીં રાખવાના. અને આ પાછી રહી એકલી છોકરી અરે તો હારા વ્યવહાર રખાય જ નહીં. ખબર નહીં કોણ જાણે કેવી હોય કેવી નહીં. આ કાંઈ કાડાવડું થયું હોય ને તો સીધું આવે આપણા ઘરે. અરે છોકરી છે ને તો એવી નથી લાગતી. મને સવારે ખાંડ લેવા આવી હતી, મને ખબર છે. બા જોતા કોઈ સારું કે કોઈ ખરાબ આપણે જજ ના કરી શકીએ. આ દૂરથી ડુંગર રળિયામણા જ લાગે, પાસે જાય ને ત્યારે ખબર પડે કે કેટલા ખાડા છે એમાં. તો બધી વસ્તુઓને કેમ આવું નકારાત્મક રીતે જોવે છે? ક્યારેક તો સકારાત્મક વિચાર, સારું વિચાર. અમે સોશિયલ મીડિયા જોતા હોય ને તો સોશિયલ મીડિયામાં અમને ખબર હોય. અરે તારું સોશિયલ મીડિયા દિવાળી મૂકને સોશિયલ મીડિયામાં. તમને ખબર પડે છે સોશિયલ મીડિયા શું કહેવાય એમ? એ જે કહેવાતું એ આ સોશિયલ મીડિયા જ બધું દાટ વાળ્યો છે. એટલે આ એકલી છોકરી રહેતી હોય ને બા, એ સારી ના હોય. એવું ના એની હોય. સાથે વ્યવહાર રખાય જ નહીં. મારી વાત સાંભળ, છોકરી એકલી રહે છે, અહીંયા નોકરી કરે છે, તો એની કોઈ મજબૂરી હશે ત્યારે બિચારી એકલી રહે છે. અને પોતાના મા બાપ અને બધું છોડીને અહીંયા આવી છે નોકરી કરવાની, એકલી રહે છે. ક્યારે આવી હોય? તો હવે નથી આપવાનું. હું એની મા જેવી કહેવાઉં, બરાબર છે? એક કામ કરો ને, કાંઈ એને આ ઘરમાં લઈ આવો અને કા પછી તમે એના ઘરમાં રહેવા જતા રહ્યો. તમે એના માં જેવા છો ને આ ઘરમાં ક્યાં તમારી કઈ કોઈને જરૂર છે? નહીં, અમે તો ઘરમાં કોઈ કઈ છીએ જ નહીં. અરે સાંભળ ને, તું બધી વાતો કેમ ઊંધી લે છે? મને લાગે છે કે સવારે તારે ને આદિને મગજમારી થઈને એનો ગુસ્સો તું મારી પર કાઢી રહી છે. મગજ મારી? હા, તમે બે ઝઘડતા હતા ને મેં સાંભળ્યું તું. શું હતું કે મને તું? ના ના બા, મેં હું શું કામ તમારા દીકરા સાથે ઝઘડો કરું? હાય હાય, હું કાંઈ ઝઘડો નથી કર્યો, હો. સોશિયલ મીડિયા મને ઉલ્લુ બનાવે છે. સોશિયલ મીડિયામાં ક્યાંથી વચ્ચે આવ્યું? તારે તમે સોશિયલ મીડિયા વાપરો એટલે તમે તમારી જાતને હોશિયાર સમજો ને અમને સોશિયલ મીડિયામાં ખબર ના પડે એટલે તને એમ કે મને તો કશી ખબર જ નથી ઘરમાં શું ચાલે છે. જો બા, હું કહી દઉં છું કે મારે ને આદિને કોઈ ઝઘડો નથી થયો. આ તો થોડુંક આમ ઊંચા નીચા અવાજે બોલાતું હોય એટલે તમને એવું લાગતું હશે કે ઝઘડો થયો એમ. ઊંચો નીચો અવાજ એટલે અત્યારે આપણે બે બોલીએ છીએ એવું તો કઈ લાગતું નથી કે એ ઝઘડો જો કરીએ છે. આદિ સાંભળતા હોય તો એને એવું જ લાગે કે આપણે બંને ઝઘડો કરીએ છીએ. ના, આવી ના. રીતે થોડીક વાતો થઈ હતી. આદિનું મગજ તારા જેવું નથી. ઝઘડાનો ટોન અને આવી રીતે વાતો કરવાનો ટોન બહુ ઘણો બધો ફેર પડી જાય. ખબર પડી તને? ભૂલી જશો બધી વાત? ભૂલી જાઓ, અમારે ઝઘડો નથી થયો. સાચું બોલ ને હવે. સાચું જ કહું છું બા, ઝઘડો નથી થયો. એને શું કામ ઝઘડો કરું? હા, તમારો દીકરો કેટલો ડાયો છે. હા, ડાયો જ છે ને. આ જમવાના ટાઈમે બહાર ભાગ્યો તો લે. હા તો જવા દેવાય ને, થોડુંક માઇન્ડ ફ્રેશ કરવા જતા હોય એમાં બીજું કઈ હોય નહીં. અને એમ પણ છોકરાઓ ઘરે ને ઘરે રહીને એટલે બોરિંગ થઈ જાય તો જવા દેવાય. શું બોર્ડિંગ કરે છે? આ શેનું બોર્ડિંગ? બોર્ડિંગ નહીં, બોરિંગ. આ હું ખાઈ જઈશ. અરે ના ના, એ છોકરીને આપી આવજે ને સારું, બિચારાને. આપી આવું છું. અને સાંભળ, એને મળતી આવજે. તું એકવાર એને મળીશ ને તો તને મળ્યા ખબર વગર કેમ પડશે. ડબ્બો આપીશ બા? એટલે જ કહું છું, ડબ્બો આપતી આવ ને મળતી આવે. છોકરી બહુ સારી છે. આને તો નખરા કર્યામાંથી ચૂચી નથી આવતી, ખબર નહીં. આદિ બેસ ને. તું અહીંયા તું કંઈ ઊંધું ન સમજતી. મતલબ
હું અહીંયા ચા ના કોફી કંઈ નહીં. તે લગ્ન નથી કર્યા હજી? આ પૂછવા માટે તું અહીંયા હા. ના બાકી છે. હા તો બીજું એક મેં લગ્ન કરી લીધા છે. સારું કહેવાય. ખ્યાલ છે મને. હજી એક શું કહેવું છે બોલ ને. કેમ એટલો કન્ફ્યુઝ થાય છે? અરે એમ કે તું મને વાત કરી શકે છે. આજે જ અમારે વાત થઈ અને અચાનક તું પ્રગટ થઈ. તને આજે જ યાદ કરી હતી. જો મેં ટુ બી ઓનેસ્ટ આવું કાંઈ નહોતું વિચાર્યું. મને ખબર હતી કે તું અહીંયા રહી છે પણ આવા કોઈ મતલબથી હું નહોતી આવી. મને એમ હતું કે સવારે હું ઓફિસે જતી રહીશ, રાત્રે ઘરે આવીશ તો આપણે આપણા બંનેને ભૂતકાળની સામે વાત મારી પત્ની સુધી ના પહોંચે તો વધારે સારું એવું હું ઈચ્છું છું. કારણ કે એને મારા પર શંકા છે. અત્યાર સુધી મેં ક્યારેય લગ્ન પછી એની સાથે વાત નહોતી કરી અને મેં કહ્યું નહોતું કે કોલેજ સમયે મારી એક ગર્લફ્રેન્ડ હતી અને મેં આજે એને મને ફોર્સ કર્યો અને પ્રેમથી પૂછતી હતી તો મેં કહી દીધું. તો લોચો લાગી ગયો. એ મારા પર શંકા કરવા લાગી કે હજી તમારું કોઈ અફેર હશે કે કોઈ બીજા સાથે શંકા કરે ટૂંકમાં. તું એટલે આવા વ્યક્તિ સાથે કેવી રીતે રહી શકે? જો હું કોઈને જજ નથી કરતી પણ તું આ વાત કહેવા માટે અહીંયા આવ્યો અને એમ કે તું ખાલી વાત કરવા આવ્યો હશે. ના એવું કંઈ નથી પણ તું એ બધું ભૂલે છું કે એની સાથે અહીંયા રહે છે તો ભૂલમાં પણ કોલેજમાં સાથે હતા એ વાત ન કરતી પ્લીઝ. નહીં તો એ સમજશે કે તું જ મારી ગર્લફ્રેન્ડ હશે ને તારી પાસે બધું જાણવાની કોશિશ કરશે કે કોલેજમાં કેવી રીતના રહેતો હતો, શું કરતો, શું નહીં hatte. ઇટ્સ ઓકે. હું કોઈને હા બોલ. આદિ એટલા બધા શોક કેમ થઈ ગયો? આદિ નીચે બેસવાનું છે. શોક તો મારે થવાનું હોય ને. તમે અહીંયા શું કરો છો? હા આમની હેલ્પ કરવા માટે આવ્યો તો નવા આવ્યા છે તો મેં કીધું કંઈ સામાન કે હા તે કંઈ મદદની જરૂર હોય તો કહેજો. એ આવ્યા હતા ખાંડ માગવા આવ્યા હતા ને એટલે ખાંડ આપી મમ્મી અને પછી તમારે શું જરૂર હતી અહીંયા હેલ્પ કરવાની? હેલ્પ એટલે પૂછવા આવ્યો હતો કંઈ ખાલી અને એ મોટું બોક્સ હતું તો એ એમનાથી એકલાથી અહીંયા આવતું નહોતું. હા એ પડી ગયું તું નીચે ને. પણ એટલા બધા બોલવામાં થથરાવ છો કેમ? તું શું કરે છે? નામ છે અંકિતા. અંકિતા. તમારું નામ? મારી પત્ની દામિની. શું ચાલે છે તમારા બંને વચ્ચે? હા એક્સક્યુઝ મી. હલો ગમે ત્યાં શરૂ થઈ જવાનું? ગમે ત્યાં નહીં, સાચું જ કહું છું ને. હજી- તમારા બંને વચ્ચે શું ચાલે છે? અરે મગજ મારો હજી ખરાબ જ છે હા, તને કહી દઉં છું. તું આ પાડોશી નવા છે ને એ સાથે તું આવી રીતના વાત કરે છે? તું કેવી રીતના વાત કરે છે? તમે તમને અહીંયા મદદ માંગવા માટે બીજું કોઈ ના મળ્યું? હું ના મળી, મારા સાસુ ના મળ્યા. ખાંડની મદદ માંગવા માટે તો ઘરે આવી ગયા હતા ને? હા, હા ખાંડની મદદ માંગવા માટે આવી ગયા, એમ બોક્સની મદદ માંગવા માટે ના આવી શકો? તમે તો કાંઈ જ ના બોલો. બહાર હતો ને બોક્સ પડી ગયું એટલે પછી એને મને અરે કીધું બંધ થાવ. બરાડા પાડો છો. આ ખોટું પકડાય ને એટલે લોકો બરાડા જ પાડે. શાંતિથી વાત ના કરે. અંકિતા શું છે જો તમારા તું બંને? ચાલ અહીંયાથી ચાલ તું આપણે ના, જઈએ. ચાલ ઘરે એટલે જઈને વાત કરીએ. હું જો ઘરે ના અહીંયા ના આવી હોત ને ત્યાં સુધી તમે અહીંયા જ બેસી રહેવાના હતા ને આ છોકરી સાથે. હા, શું ચાલે છે તમારા બંને વચ્ચે? અંકિતા તું જેવું સમજે છે ને એવું કંઈ જ નથી. આદિએ તો ખાલી મારી મદદ કરી છે અને હું ઇન રિટર્ન પૂછતી હતી કે ચા કોફી કઈ બનાવી તો આપો. પછી મારા આવવાથી આટલો બધા શોક કેમ થઈ ગયા? અને ખુરશી ઉપરથી ઊભા થઈને સાઈડમાં કેમ ડરી તો જાય કે નહીં માણસ? શું કામ ડરે? જો તમે ખોટા જ નથી તો શું કામ ડરો તમે લોકો? તો ભૂત સામે તે આપણે ખોટા ન હોય. ભૂત અચાનક સામે આવી ગયું હોય ને તો ડરવું જ પડે. એટલે તમે મને ભૂત કહો છો એમ? તું ભૂત છે? જો તમે બંને પ્લીઝ ઝઘડો ના કરો. હું હજુ અહીંયા નવી નવી રહેવા આવી છું અને અમારું આવું ને આવું ચાલતું જ રહે જતા છે. રહો, બીજે રહેવા જતા રહો. હા, તમે આવ્યા છો ને તો તમારી સાથે લફડું ચાલુ કરી દીધું છે. સફડું. કંઈ પણ જો. બોલે છે, કંઈ પણ બોલે છે. હા એવું કંઈ જ નથી. તો કેવું છે? હા, તો તમને મદદ માંગવા માટે કોઈ સ્ત્રી કેમ ના મળી? આ પુરુષ જ મળે અને મારો જ પતિ મળ્યો. એ તું ઘરે ચાલતો, આપણે ઘરે જઈને વાત નથી કરીએ. ચાલુ ઘરે. હું નહીં કહું હવે આદિત્યને, હું નહીં બોલાવું હવે. હા બસ અમને હા, બસ. નહીં બોલાવતા. ડબ્બો
મારા સાસુએ આપ્યો છે. ચાલો તમે ઘરે. સિરિયસલી? સોરી. કેમ બહુ દાડે બેનની યાદ આવી? ફોન કરી કરીને થાકી કે બેન તું કોક દી આવ, તું કોક દી આવ, પણ નહીં. જાણે બેનને જ એક પરિવાર છે. શું કરીએ, આ છે ને એકલા હોઈએ ને તો સારું. છોકરા પરણાવ્યા પછી ઠાવ્યા હોય ને ત્યાં સુધી આપણે હાવ આમ નવરા આપણી મરજી પ્રમાણે આપણે છે ને ક્યાંય નીકળવું હોય ને તો ફટ દઈને નીકળી જાય. પણ આ છોકરા પરણાવીને પછી તો બહુ પડો જણો વધી જાય. એક વાત કહું, હા, હંમેશા મારી અને તમારા જેવાની જિંદગી કેવી હોવી જોઈએ? કીચડમાં ઉગેલા કમળ જેવી. ભલે ને કીચડમાં હોય પણ કમળને કોઈ દી કીચડ લાગે નહીં. આપણે પરણાવી દીધા, આપણી જવાબદારી પૂરી થઈ, હવે એ જાણે, એનો સંસાર જાણે. અરે તમે કહો છો પણ છે ને નથી જવાબદારીઓમાંથી છૂટાતું, ઉપરથી જવાબદારીઓ વધી જાય છે. બોલો, આ ટેન્શન જેટલું તમે અહીંયા લ્યો ને એટલું વધે. છોડી દેવાના. હવે એ લોકો જો પાંખ આવી ગઈ છે, ઉડી ગયા છે, પોતાનો સંસાર માંડીને બેઠા છે. અરે સંસાર માંડીને બેઠા છે પણ શાંતિથી રહેતા હોય ને તો આપણને શાંતિ હોય. જરી જરી વાતમાં બે જણા ઝઘડ્યા છે. બે આપ્યા છે, એકમાંથી આવે ને એકમાંથી કાઢી નાખવાનું. અહીંયા સુધી જવા જ નહીં દેવાનું કે ટેન્શન આવે. અરે તો વાતો થાય બધી, જ્યારે પોતાના પગમાં આવીને પડે ને ત્યારે ખબર પડે આપણને. ક્યારેક હોય ઝઘડો, આપણે સમજીએ છીએ કે બે વાસણ ભેગા થાય ને ઘરમાં તો ખખડે, પણ રોજ રોજ સવાર સાંજ કચકચ કચકચ અને ઝઘડા 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 કંટાળો આવે પછી તો. એટલા માટે જ આપણા સંસારમાં કીધું છે કે આ 60 વર્ષની ઉપરના થાય ને એટલે મંદિરના ફેરા મારવા માંડવાના. એટલે ઘરમાં શું થાય છે ને એ ખબર ન પડે. આપણે આવીએ ને ત્યાં બધો ખખડાટ પૂરો થઈ જાય, ગોબાઈ ન પડે. જો આ મંદિરના ફેરા મારીએ ને તો બહુ એમ કે છે કે હવે એમ કે છે ને કામ કરતા જોર આવે છે એટલે જઈને મંદિરે બેસી જાય છે. એ દુઃખ છે, એમાંય હારા વાત નથી. લ્યો તમને કહું ને તો બોલ્યા કરે. એ હાથી જાતો હોય ને તો પાછળ કૂતરા ભસ્યા કરે. બહુ ધ્યાન નહીં આપવાનું. હા, હવે આ બધી માથાકૂટમાં હું એક જ વાત ભૂલી ગઈ તમને કહેવાની. શું થયું? આ છે ને આદિ અને અંકિતા હમણાંથી બે જણા વચ્ચે બહુ ઝઘડા થાય છે. મને ખબર જ નથી પડતી. અંકિતાને મેં ઘણું પૂછ્યું પણ એ મને કંઈ કહેતી જ નથી. મને કે ના 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 ના. કાલે તો આદિ બોલો ખાવાના ટાઈમે છે ને બે જણને થોડી વાર પહેલાં ઝઘડો થયો અને હું ગરમ થઈને ખાધા વગરનો ઘરમાંથી બહાર જતો રહ્યો. મારી વાત સાંભળો. પતિ પત્નીમાં જ્યારે વિચારોનો ટકરાવ થાય ને એટલે ચકમક જરે, અને ચકમક જરે ને એટલે ઝઘડા થાય. ઝઘડો થાય ને અને પતિ પત્નીનું તો કેવું હોય, સવારે બાંધ્યા રાતે ભેગા, અને સવારે એ જમીને ન ગયો હોય તો ન સહી, પછી રાતે તો પાછો એ આવીને જમવાનું જ હોય ને, અને કાં બહાર ખાઈ લે. આજકાલના છોકરાઓ તમે એમ માનો છો કે ભૂખ્યા રહે? અરે ભૂખ્યા ન રે, પણ રોજનું કોક દિવસ હોય તો ચાલે. કહું બેન તમને, હું રોજ ને રોજ આવી રામાયણો. એ એકલી પડી હોય ને ત્યારે એને સમજાવીને ભા બાપા કરીને એને પૂછો કે ભાઈ શું કારણ છે, અને કારણનું કારણ તમને ખબર હોય ને તો એને સમજાવવાનું. કારણ કે નાદાન છે હજી. અરે હું એ કહું છું નાદાન છે. મેં આદિને સમજાવ્યું. મેં કહું એ થોડોક વધારે ગુસ્સો કરે તો મેં કહું તારે શાંત થઈ જાવું, પણ ના બેવ હરખા જ છે. બેન એક વાત કહું, હા, સ્ત્રીઓને કેવું હોય, ઘરમાં જ રહેવાનું. સવારથી બસ એક જાય એટલે એનું પતાવતા જવાનું, ને કામ પતાવાઈ જાય એટલે કાં બપોરે સૂઈ જાય ને કાં મોબાઈલ પર હોય. સાંજ પડે એટલે પાછું કામ કરે. એટલે બૈરાઓને ક્યાંય બહાર જવાનું ન હોય. ત્યારે પુરુષોની જવાબદારી કેવી હોય, ઘરમાં આવો કંકાસ થાય, બહાર જઈને નોકરી કરવાની, ત્યાં શેઠિયાઓનું સાંભળવાનું, ને પોતે શેઠ હોય તો નોકરોને સંભળાવવાનું, અને થાકી હારીને ઘરે આવીને પછી પાછો કકળાટ હોય. એટલે પુરુષોનો મગજ નરમ કોઈ દી ન હોય, ગરમ જ હોય. સ્ત્રીએ જ નરમ રહેવું પડે બેટા. સ્ત્રીએ નરમ રહેવું પડે, વાત સાચી. પણ હવે એમાં છે ને અંકિતાને કહેવા જઈએ તો એ એમ કહે છે કે તમારા છોકરાને તમે કાંઈ કહેતા જ નથી, મને જ કે કરો છો. હવે આમાં કરવું શું મારે તો? વાંધો નહીં, તમે મને વાત કરીને હવે હું આદિને મળીશ અને આદિને સમજાવવાની કોશિશ કરીશ. પહેલાં હું કારણ જાણીશ કે બેઉ જણના વિચારો મળતા કેમ નથી, અને પછી તમે તમારી રીતે કીધું હોય, હું મારી રીતે કહીશ. અને કહેવાય ને પારકીમાં કાન વિંધે. તમે કહો ને એ ન સાંભળે, પણ હું કહીશ એ સાંભળશે. મેં મારી રીતે છે ને ઘણું પૂછવાની કોશિશ કરી, પણ અંકિતા મગનું નામ મરી નથી પાડતી. અને આદિને હું કહું છું તો એમ કહે છે પૂછી જુઓ ને તમારી વહુને, પૂછી જુઓ ને તમારી વહુને, કે ઝઘડા કરે છે મારી હાથે, ઝઘડા કરે છે. હવે એમાં છે ને આમ તો એ બે ઝઘડતા હતા તો ખરા જ, પાછું એમાં બાકી રહ્યું ને તમારે પાડોશમાં એક છોકરી રહેવા આવી છે.
તો આવે એમાં હું છે? હા તો હું એને એ જ સમજાવું અંકિતાને કે ભાઈ આવે, એ છોકરી એકલી રહે છે ને નોકરી કરે છે, એમાં વધારે ભડકે છે પાછી. લો લ્યો, તમે ચિંતા ન કરો, હું આદિને સમજાવીશ. સારું, તમે આવજો અને આદિને ને અંકિતાને બેયને અને આમ સમજાવજો. ઊભા ક્યાં થાવ છો? હવે અરે. આવ્યા છો તો ચા પીને જ જવાનું. અરે ના ના ભાઈ, મારો જીવ તો ઘરે જ છે બેન. હારું. હારું ચાલો, જય શ્રી કૃષ્ણ. એ હા, ઉપાધિ ન કરતા. એક મિનિટ ઊભો તો રે. હાય, હાય, અહીંયા છું. આમ ફરી જા. શું કામ? તારા કે જે કંઈ પણ કામ હોય ફટાફટ કહી દે. કોઈ જોઈ જશે તો લોચો થઈ જશે. કામ કઈ નથી. તો કેમ ઊભો રાખ્યો? હવે તું વાત પણ નહીં કરે. એવું નથી દામિની, તું સમજ. તે દિવસે જે ઘરમાં મતલબમાં અંકિતા આવી ગઈ અને પછી જે થયું ને, એના પછી ઘરમાં માહોલ સાવ બગડી ગયો છે. મારી સાથે વાતે નથી કરતી સરખી અને બધી વાતમાં તને જ લાવે છે. હું સમજી શકું છું કે તારા ઘરમાં પ્રોબ્લેમ ચાલી રહી છે, હા. પણ એનો મતલબ એવો નહીં ને કે તું મારી સાથે આવી રીતે વાત કર. હું આવું નહોતો ઈચ્છતો, પણ હવે શું કરું કે એનો સ્વભાવ એવો છે અને હવે ફરી તારી સાથે વાત કરતા જોઈ જશે ને તો ખબર નહીં વાતને ક્યાંની ક્યાં પહોંચાશે. આખી સોસાયટી સાંભળે એવી રીતના તારું અપમાન પણ કરી શકે ને તું હજી રહેવા આવી જતો. મને કોઈ ફેર નથી પડતો. એને મને જે કહેવું હોય એને ભલે કહેતી. કેમ છે તું? તો આવો ને આવો તું જોવે છે એમ. તું કેમ છે તને ઘણું બધું પૂછવું હતું, પણ ત્યારે તો કંઈ સૂઝ્યું જ નહોતું. ખાલી બીજી બધી વાતો કરવામાં રહ્યો ત્યાં અહીં આવી ગઈ. અફસોસ થાય છે મને. અહીંયા આવીને નહીં, તો જે થયું એનો. આથી હા, એ અંકિતા ને એની હિસાબે તે એવું થાય છે. એ અત્યારે નો આવ્યો હોત ને અને આપણે બંને વાત કરતા હતા ને એ બધું તને અફસોસ, મને અફસોસ થાય છે. હું તે દિવસે ઘરે ના આવ્યો હોત ને તારા તો સારું હતું, તો આ બધું થાત જ નહીં. શું વાત કરે છે? હું કંઈક બીજી વાત કરું છું. સોરી, બોલ. કેટલા ખુશ હતા નહીં આપણે? હા, ફરી જા પ્રમુખ. મારી નહીં નાખે આદિ કોઈ, અને તું મારી સાથે ખાલી ઊભો છે અને વાત કરે છે. તારી અને મારી વચ્ચે કોઈ ગેરસંબંધ નથી. એ તું જાણે છે, હું જાણું છું, પણ આજે લોકો જોવાવાળા હોય ને એ ઊંધી નજરે જ જોવે, કારણ કે એની આંખો જ ઊંધી ફીટ થયેલી હોય, ઘુવડની આંખો હોય. એ જે કરે ને એ લોકોને એ ન દેખાય, પણ બીજાની ભૂલ તરત દેખાય. બીજા ખાલી વાંકમાં આવવા જોઈએ ને, ખાલી વાંકમાં નહીં, ખાલી ઊભા હોય ને તો પણ એને વાતનું ગમે તે બનાવતા એ લોકોને આવડે. એટલે હું કાશ કે મેં મામાની વાત ન માની હોત. અફસોસ થાય છે મને. આગળ પાછળ કોઈ નહોતું ને એટલે મામાની વાત માની લીધી અને તારી સાથે સંબંધ પૂરા કરી નાખ્યા, જસ્ટ બીકોઝ કે આપણી કાસ્ટ અલગ હતી. પણ આજે ફરી તને જોયો ને તો અફસોસ થાય છે કે એ નિર્ણય મેં ના લીધો હોત ને તો વધારે સારું હતું. હા, તો આપણા બંનેના લગ્ન થઈ ગયા હોત અને આપણે સાથે રહેતા હોત. તું કેવી રીતે કેવી જીવે વાતો છે? કરે તું? આવી વાતો હવે વિચારાય નહીં. જે નહોતું થવાનું એ નથી થયું, સમજી લે. આપણા નસીબમાં નહોતું એટલે ન થયું. પણ હવે કદાચ ભૂલે ચૂકે પણ જો અંકિતાને ખબર પડી ને તો આપણા બંને વચ્ચે ખબર નહીં શું થશે. આપણને બોલવા પણ નહીં દે, વાતચીત પણ નહીં કરવા દે. ઓકે, ઠીક છે, હું તને ક્યારેય નહીં નડું, હા, પણ તું મારી સાથે વાત તો કરીશ ને? ક્યારેક મળવા તો આવીશ ને એઝ અ ફ્રેન્ડ? આવીશ. તે લગ્ન હજી એટલા માટે જ નથી કર્યા ને. હા, મારા લગ્ન ક્યાં વચ્ચે આવ્યા એ બધું છોડ ને. પણ હું આગળ વધી ગયો તો તું પણ વધી જવાય. પછી એક ને એક જગ્યાએ આપણે રહીએ ને તો નુકસાન આપણને પહોંચે અને આપણો સમય, આપણું મગજ બધું ખરાબ થાય. ભૂલીને આગળ વધતા શીખો. આગળ વધીને જો આવી હાલત થવાની હોય ને તો એના કરતાં તો હું જ્યાં છું ને ત્યાં બરાબર છું, ખુશ છું. તો કેવો હતો? તને ફ્રીલી રહેવું ગમતું હતું, કોઈની વાત નહોતો માનતો, કોઈ તારા પર હુકમ ચલાવે ને નહોતું ગમતું. અને આજે જો તું કેવો થઈ ગયો છે, લાગતું જ નથી કે તું મારો આતિથ્ય હોય. બધું જ બદલાઈ ગયું છે સમયની સાથે. હું હવે ડરવા લાગ્યો છું. પહેલા ડર નહોતો ને, બંધન નહોતું, અને હવે અંકિતાના લીધે થઈને હું મારા ફ્રેન્ડ્સને પણ મળવા નથી જતો. પણ એ શું કામ આવું કરે છે? મને ખબર છે ત્યાં સુધી
તો એવો એની- વ્યક્તિ નથી. મેન્ટાલિટી એવું જ વિચારે છે ને એવું જ થાય છે. સારું, કંઈ નહીં, હવે પછી મળીશું, પણ અહીંયા નહીં કંઈ. હા બાય. હા બાય. કંઈ કામ હોય તો કહેજે, હું મદદ કરીશ. હો? હા, સારું, ચાલ. બેસો બેસો. કીધા હું શું કહેતો હતો કે હવે આમ ગુસ્સો કરવો એ સારી વાત નથી, અને તને જે બધી ગેરસમજણ છે ને દૂર કર. આવી રીતના આપણા બંને વચ્ચે ઝઘડો થાય તો મમ્મીને ન ગમે, અને ઘરમાં ખાલી ખોટો આવો માહોલ શું કામ ઊભો કરવો? શું કહેતી હતી દામિની? દામિનીએ શું કીધું? ધામીની મને ક્યાં મળી જ છે? તમે એના ઘરે ગયા હતા ને? અચ્છા, ઘરની વાત કરે છે. હાસ એટલે મળ્યા હતા તમે એમ? ના હવે હા, તું હા. ફરી પાછી એ વાતને લઈને મળ્યા ક્યાં? છો ને? સારી લાગે છે? હાલ હું જાઉં છું. સારી દેખાય છે દામિની. અરે ભાઈ, હું તને કઈક વાત બીજી કરવા માંગુ છું, આપણા બંનેની વાત કરવા માંગુ છું, પ્રેમથી વાત કરવા માંગુ છું, તું પાછી એને વાત લઈને આવે છે. ખરેખર આવું કોણ કરતું હશે? હવે છોડ ને એ વાતને. કીધું તો ખરા તને કે મદદ માટે ગયો તો, અને પછી વાત પૂરી થઈ ગઈ, અને તને સાચી હકીકત કહી દઉં. ચલો છોડો, નથી જાણવી સાચી હકીકત. શું કહેતા હતા તમે? હું એમ કહેતો હતો કે ઘરમાં આપણા બંને વચ્ચે ઝઘડાઓ થાય તો મમ્મીને ન ગમે. આપણે બંને સમજી વિચારીને, તું મારા ઉપર જ્યાં શંકા કરે છે એવી શંકા ન કર. એવું કંઈ નથી, મારા પર વિશ્વાસ રાખ. અને તું વિશ્વાસ કરે જ છે, મને ખબર જ છે, પણ તો તું આવું ન વિચાર ને આવું શું કામ બોલે છે, જેથી મને ગુસ્સો આવે, તને ગુસ્સો આવે, ને આપણે બંને ખાલી ખોટો ગુસ્સો કરીએ. સાચી વાત છે, મારે આવું ના વિચારવું જોઈએ, ખોટો ગુસ્સો ના કરવો જોઈએ, ખોટી શંકાઓ ના કરવી જોઈએ. ભૂલ મારી જ છે. સોરી આને. ઇટ્સ ઓકે, કાંઈ વાંધો નહીં, તમ તારે બસ. હાદી, હા. હું તમને શું કહું? બોલ ને. હા, તમારે કોલેજમાં જે ગર્લફ્રેન્ડ હતી, તમે એની સાથે ફરતા હતા, ક્યાં ક્યાં ફરવા ગયા હતા? એ બધી વાત મને યાદ નથી, સમય ઘણો થઈ ગયો, બધું ભૂલી ગયો છું, મને કંઈ યાદ નથી બધું. અમે બધીને ક્યાં ગયા હોય, પિક્ચર જોવા ગયા હોય, દરિયા કિનારે ગયા હોય, બસ. આનાથી વધારે કંઈ નહીં. અને આ બાજુમાં રહેવા આવી છે દામિની, છોકરી સારી છે ને? સારી છે, સ્વભાવની એ સારી છે, દેખાવમાં સારી છે. હા, એમ ડાઈ છે. બહુ ડાઈ છે. કયું પિક્ચર જોયું હતું તમે એમની સાથે? કોની સાથે? તમારી પેલી ગર્લફ્રેન્ડ સાથે. યાદ નથી એ પિક્ચર કયું હતું. યાદ તો હોય ને આદિ. એ વાત ઘણા પિક્ચર જોયા હોય તો યાદ થોડું, એ પછી કેટલા પિક્ચર જોયા હોય તો પછી એમ થોડું યાદ હોય કે કયું પિક્ચર પહેલું જોયું હતું, ના કયું. એ પહેલા હું તો પિક્ચરો જોતો જ્યારે ગર્લફ્રેન્ડ નહોતી ત્યારે. તમને એવું નથી થતું કે ક્યારેક બેસીને મારી પત્ની સાથે બધી વાત શેર કરું? અરે ભાઈ, આવી વાત તો મારે શેર બિલકુલ નથી કરવી, કારણ કે તારો સ્વભાવ મને ખબર પડી ગઈ છે. ના થાવ ગુસ્સે. શું કામ થાવ? હવે મને ખબર પડી ગઈ છે કે તમારે કોઈની સાથે કાંઈ જ નથી. અરે જો તું સમજવાની કોશિશ કર, તું આપણી વાત કર, એ વાતને છોડ ને એ વાત ભૂલી જા. એ ભૂતકાળ હતો, પતી ગયું, એ મેં તને ખાલી કીધું છે. હવે એ વાતમાં આટલું બધું અંદર ઉતરવાની જરૂર નથી કે ક્યાં ગયા હતા ને શું હતું ને શું નહીં, એ બધું જાણીને તારે શું મતલબ છે અત્યારે? સાચી વાત છે. તો તમારે દામિનીને ત્યાં જવાનો મતલબ નહોતો ને? શું કામ ગયા હતા? હા, મદદ માટે બીજા જવાના હતા ને? ફરી પાછું તો તમારી ચાલુ જ કર્યું. મદદ લેવી જરૂરી હતી. આ તમે જાણી જોઈને ગયા હોય ને એવું મને લાગે છે. અને જો તમે જાણી જોઈને ના ગયા હોત ને તો આવી રીતે મને જોતાની સાથે આમ શોક ના થઈ જાવ. કેવી રીતે આત્મા ના જોઈ હોય એવું લાગતું હતું. અરે એ જ સાચી હકીકત જણાવવા માંગતો તો કે કોલેજમાં અમે ખાલી સાથે હતા બંને, અને હું એને જોઈને મને યાદ ન આવ્યું, પછી એને યાદ કરાવ્યું કે આપણે કોલેજમાં સાથે હતા. એટલે આ તમારી જે ગર્લફ્રેન્ડ છે એ જ દામિની છે? ના, તો એ નથી. ખાલી કોલેજમાં સાથે હતા, કોલેજમાં એક જ નો ભણતા હોય ને, મારી ગર્લફ્રેન્ડ બે જ નહોતા ભણતા ને, કારણ કે કોલેજ મારા બાપાની નહોતી. જો તમે ખોટું બોલવાનું રહેવા દો, બરાબર છે? ખોટું શું કામ બોલું? હું શું કામ ખોટું બોલું? તો ખોટું આવી નથી રીતે બોલતો. મને જોઈને શોક શું કામ થઈ ગયા હતા? અરે ગમે એ મારા ભાઈ, એવી રીતના પત્ની ત્યાં આવી જાય તો ગમે એ વિચારે ને કે તું શું. મને ખબર હતી તો આપણે ઝઘડો કરીને આવ્યો તો ઘરેથી, અને ઉપરથી તું ત્યાં આવી, એટલે મને તો એમ જ થાય ને કે અરે આની શંકાનું સમાધાન કરવાના બદલે આ તો ઉપરથી વધારે શંકા થશે. તમે કઈ ખોટું અને કરતા એવું જ હોય કર્યું ને, તે. તમે કઈ ખોટું કરતા હોય ને તો જ
તો જ તમે ડરો મારાથી. બાકી શું કામ ડરો તમે? ડરો એટલે અચાનક તે પાછળથી નામ લીધું એટલે મેં કીધું આ અવાજ તો અમારો સાંભળેલો લાગે છે, ક્યાંથી આવ્યો? પાછળ જોયું તો તું નીકળી એટલે ડરી ગયો. એટલે તમે ખોટા નથી એમ ને? નથી ખોટો. બોલાવો દામિનીને અહીંયા. શું બોલાવો? દામિનીને શું કામ છે આપણે બંને માથાકૂટમાં? કામ હોય ને હું પણ પ્રૂફ કરું ને, એને સામે બોલાવી અને સામે બેસાડીને એને પૂછી જાઉં કે તારે શું છે આદિ સાથે, અને આદિથી દૂર રહેજે. અરે એવું કાંઈ નથી, કોઈને કઈ વચ્ચે લાવવાની જરૂર નથી, સમજી તું? ખોટું બોલી નકરું. મારી સામે શું કામ ખોટું બોલતા હોય? તમારા મોઢા ઉપર દેખાય છે. ખોટું બોલતો જ નથી, સાચું જ બોલું. ખોટું બોલતો નથી, સાચું બોલું છું. અમારા બેનને મેં બોલાવ્યા છે, ક્યારે આવશે શું ખબર. કીધું તો છે કે હું આદિને સમજાવીશ, ખબર નહીં ક્યારે આવશે એ તે. આવ અંકિતા, બેસ. જો હા મારા પ્યારા સાસુમાં બોલો મારી પ્યારી વહુ. આટલું મીઠું બોલવાની જરૂર નથી. આટલું મીઠું જો તમારો દીકરો બોલતો હોત ને તો આજે આ પરિસ્થિતિ જ ના આવી હોત. હા, પણ દીકરો નથી બોલતો તો કઈ નહીં, હું બોલું છું ને મીઠું તારી જોડે. બાપ, હા હું તમને કહેવા માંગુ છું કે મારા ભાઈને મેં ફોન કરી દીધો છે, મને લેવા માટે આવે છે. આ ઘર છોડીને હું હંમેશા માટે જઈ રહી છું. અંકિતા, તું વિચાર કર જરા, ઘર છે આવું બધું ચાલતું રે બેટા. આટલી નાની વાતમાં ભાઈને ફોન કર્યો, તું આ નાની ઘર વાત? છોડીને જવા માંગે છે? આ તમને નાની વાત લાગે છે? આ તમારા દીકરાનું કોઈ પારકી સ્ત્રી સાથે અફેર ચાલે છે અને આ તમને નાની વાત લાગે છે? અરે તું આવું કઈ રીતે કહે છે કે કોઈ પારકી સ્ત્રી સાથે એનું અફેર? મારી સગી આંખે હું જોઈને આવી છું બા. હા? દામિની, તમે જે ડબ્બો આપવા માટે મને બાજુના ઘરમાં મોકલી હતી ને, હા, હા. દામિની પાસે, એ છોકરી સાથે તમારા દીકરાનું અફેર ચાલે છે. અરે ના હોય, આ બધી આ વાત ખોટી છે. હવે તમે કન્ફર્મ કરશો કે આ વાત સાચી છે કે ખોટી છે? આવું ના હોઈ શકે અંકિતા. ક્યારેક હું છે મારી ને- નજરે જોઈને આવી છું. જો સગી સાંભળ. નજરે જોયેલું પણ ખોટું હોય? હા, ક્યારેક બની શકે. આપણે સગી આંખે જોયેલું પણ ખોટું હોય છે અને પોતાના કાને સાંભળેલું હોય ને એ પણ ક્યારેક ખોટું પડે છે. એટલે તું જરા શાંત મગજ રાખી અને વિચાર કર, અને આટલો બધો જલ્દી નિર્ણય ના લઈશ છૂટા થવાનો. બા, મેં ખાલી પિયર જવાનો જ નિર્ણય નથી લીધો. તો મારે આદિ સાથે ડિવોર્સ જોઈએ છે. અરે આઈ ના. વોન્ટ અ ડિવોર્સ. ના ના, આટલો મોટો નિર્ણય ના લઈશ તું. આવું પગલું બહુ ઉતાવળમાં ના ભરીશ. જો ક્યારેક બા, એવું થાય નહીં. મારે તમારી કોઈ જ વાત નથી સાંભળવી. પણ પહેલા કહી મારી દીધું ને વાત મેં એક શાંતિથી સાંભળી લે ને બેટા. ક્યારેક આપણે જે ઉતાવળે નિર્ણયો લીધા હોય છે ને એનો પછી આપણને પસ્તાવો થતો હોય છે. માટે તું વિચારી જો. મારે તમારી સાથે કોઈ જ વાત નથી કરવી બા. મારા ભાઈને મેં ફોન કર્યો છે, મને એ લેવા આવે છે. 2 દિવસમાં કાગળિયા મોકલી દેશે અને મને ડિવોર્સ આપી દેજો. પણ અંકિતા, મારી વાત બા, સાંભળ. મારો હાથ છોડી દો. ઊભી રહે, હું તને સમજાવું, સમજ મારી વાત બેટા. આમ જો, આ તમારો સંબંધ છે ને એને એક મોકો આપને તું. વિચાર તું. હા, કઈ રીતે આપું મોકો? હવે તમે જ વિચારો કે હું કોઈ પારકા પુરુષ સાથે બહાર રખડતી હોય, મારું બહાર કાંઈ લફરું હોય તો તમારો છોકરો મને પ્રેમથી આ ઘરમાં રહેવા દેશે? પણ હું તને શું કહું છું કે ક્યારેક તું ખોટી પણ હોઈ શકે છે, એટલા માટે હું તને કહું છું. સગી આંખે એટલે જો. અરે હા, અરે આવો આવો બેન. હવે તમે તમારા બેનને પણ બોલાવી લીધા. આ ઘરની વાતોને બહાર વગોળવાનો તમને બહુ શોખ છે ને? અંકિતા, શું થયું બેટા? હું તો મળવા આવી છું. કેમ બા, તમારા બેને તમને વાત નથી કરી કે શું થયું છે અમારા ઘરમાં ને શું નહીં? એમ તો આખો દિવસ 10-10 વાર તમને ફોન કરે છે કે અમારા ઘરમાં આજે આ થયું, મારા દીકરાએ આ કર્યું, મારી વહુએ આ કર્યું. અંકિતા, મારી વાત સમજવાની કોશિશ કર બેટા. તમારા બંને માણસોના ઝઘડામાં તે તારા ભાઈને બોલાવી લીધો. કેમ અમારા બંને માણસના ઝઘડામાં એણે એમની બેનને નથી બોલાવ્યા? બસ એટલે જ એણે મને કીધું કે આ મારા ઘરમાં થાય છે ને મારાથી નથી એ લોકો સમજતા ને, તો તું ક્યારેક આવીને સમજાવ. હું એટલે આવી છું. શું થયું મને કે? હો, વાહ માસી, હવે તમે મને સમજાવવા આવ્યા છો અને તમને શું લાગે છે હું સમજી જઈશ? હું કઈ નાની દૂધ પીતી કીકલી નથી કે તમારી વાતોમાં આવીને સમજી જાવ અને બધી વાતો માની જાવ. બેટા, અંકિતા. હું સમજાવવા ને સમજવા આવી છું. હા તો તમે સમજો. તમે સમજો કે કોઈ પુરુષ એની પત્ની હોવા છતાં જો બહાર અફેર હોય તો એ સ્ત્રીને આ ઘરમાં કઈ રીતે રહેવું? આખી જિંદગી આખો સંસાર કઈ રીતે ચલાવે? એક મિનિટ, સાબિતી છે? મેં મારી નજરે જોયું છે. શું જોયું? વાતો કરતા જોયા? એક રૂમમાં એ લોકોને જતા જોયા? ક્યાંક ઝાડની પાછળ ઊભા રહીને વાતો કરતા જોયા? તે શું આ જમાનો જોયું? એ નથી કે ઝાડની પાછળ ઊભા રહી તો કેને વાતો મને? કરતા જોયા, સાથે જોયા. બેસતા જોયા છે. હા, તો વાંધો નહીં, મારી વાત સાંભળ. કદાચ તું બહાર ગઈ,
તારા કોઈક સગા સંબંધી, કોઈક તારા જૂના પાડોશી, તારો કોઈ ફ્રેન્ડ મળ્યો અને તું એની સાથે બાકડે બેઠી હોય, એનો અર્થ એવો થયો કે તમારે બંનેને ખોટા સંબંધ છે? જો માસી, મને આ બધી વાતો સમજાવવાની કોશિશ ના કરો. તમારે નિર્ણય લેવો હોય એ લઈ લ્યો. 2 દિવસનો સમય આપું છું. 2 દિવસ તમારા અને 3જો દિવસની સવાર મારી. આટલો ગુસ્સો નહીં કર. સારું, એણે 2 દિવસનો સમય આપ્યો છે ને, 2 દિવસ પછી બધી સમજ પડી જશે. હા, તમે ચિંતા ન કરતા. સારું. ભાઈ બોલવા મળો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બોલવા મળો, સારું છે. બોલવા મળો. મારે જરાય નથી સારું. આ તમને સમાચાર તો મળી જ ગયા છે, એટલે હું તમને વાત કરી દઉં કે આ અંકિતા છે ને બધું ખોટું સમજી રહી છે અને બધું મારી સાથે ખોટું કરી રહી છે. આવું વર્તન કોઈ કરતું હોય છે? તમે લગ્ન પહેલા લફરું કર્યું એ વાત ખોટી છે. હે, અરે તમે કેવું નામ આપો છો? હું ત્યારે કોલેજ કરતો હતો અને કોલેજના સમય દરમિયાન એ મારી ફ્રેન્ડ હતી, ફ્રેન્ડમાંથી ગર્લફ્રેન્ડ બની અને અમે થોડો સમય સાથે રહ્યા. પછી અમારી જ્ઞાતિ અલગ હતી એટલા માટે અમે લગ્ન નથી કર્યા. આ સીધી વાત છે અને અમે રાજી ખુશીથી છૂટા પડીએ, બસ. ધેટ્સ ઇટ. અને પાછા હવે ભેગા થાવ છો. ભેગા ક્યાં ભેગા થઈએ છીએ? કોણે કીધું ભેગા થઈએ? તમારી બેન ખોટું બોલતી છે. જુઓ, મારી વાત સાંભળો. આ મારી બેન દુઃખી થાય ને એ મને જરી કંઈ ન ગમે, એટલું યાદ રાખજો. આ બધું જાણવાની કોશિશ કરી હોય, શરૂઆત કરી હોય તો તમારા બેન જ કરી છે. શું કામ? કે પ્રેમથી મને ફોસલાવીને મારી સાથે વાત કઢાવવાની કોશિશ કરી, જાણવાની કોશિશ કરી. પહેલાં એને જ મને પૂછ્યું હતું, પ્રેમથી પૂછ્યું એટલે મેં કીધું કે હા, કોલેજ સમયમાં એક ગર્લફ્રેન્ડ હતી, બીજું કાંઈ નહીં. પછી તો તું જ છો જે છો એ મારા માટે, અને મેં કોઈ માટે કંઈ વિચાર્યું નથી. રોતી હતી ફોનમાં, એ રોતી હતી હો, રોતી બધું મને કહેતી હતી. પણ તમે તો વિશ્વાસ કરો, હું આવું એની સાથે ખોટું શું કામ કરું? અને હું ખોટું નથી કરી રહ્યો. હું મારા પક્ષથી ન્યાય આપી રહ્યો છું અને હું બરાબર રીતે એને પ્રેમ પણ કરું છું. એવું કાંઈ નથી અમારા બંને વચ્ચે. એ મારા ઉપર ખોટી શંકાઓ કરીને છે ને આ વાતને વધારે છે ને ઝઘડો કરે છે ઘરમાં. જુઓ, એનો ફોન આવ્યો ને ત્યારથી મને હક નથી. સમજ્યા તમે? એટલે આ તમારા જે મતલબમાં ભવાડા હોય ને એ બંધ રાખજો. ભવાડા? તો પછી લગ્ન પછી આવું તમે હવે એ છોકરી તમારી બાજુમાં રહેવા આવી છે, એ વાત સાચી છે? હા કે હે? હા. તો તમારી બાજુમાં જ કેમ રહેવા આવી? એ તમે પેલા મળતા હશો ને તમે કીધું હશે કે હું અહીં રહું છું, બાજુમાં તમે તાર રહેવા વહી આવજે. કોઈ માણસને સમજી લો કે બીજે અફેર હોય, બરાબર, તો એ એની ગર્લફ્રેન્ડ કે કોઈ પણ પ્રેમિકાને દૂર રાખે ને. મારા કહેવાથી કે એ વાત માનીને મારી બાજુમાં રહેવા આવે કોઈ? ચાય કરીને કોઈ પકડાવવાની કોશિશ કરે? જે માણસ છુપાવવા જ માંગતો હોય એ દૂર રાખીને સંબંધ રાખે ને. પેલા છુપાઈને સંબંધ રાખ્યો હોય, પછી એમ લાગે કે હવે આપણે કઈ પકડાવું તો નહીં. તમે બધું ઊંધું સમજો છો. અમે લોકો કોલેજમાં સાથે હતા અને હું તમને સાચી હકીકત જણાવું છું કે એ મારી ગર્લફ્રેન્ડ હતી, બરાબર છે, માનું છું. પણ હવે અમારા બંને વચ્ચે કંઈ છે જ નહીં. એ તો એની જોબ માટે થઈને અહીંયા આવી છે અને એને જ્યારે પહેલી વાર મને જોયો ત્યારે એ પણ શોક થઈ ગઈ કે તું અહીંયા રહે છે. મને ખબર નહોતી અને મને પણ નહોતી ખબર કે અહીંયા રહેવા આવે છે. અમે તો કેટલા સમય પછી હમણાં મળ્યા, એ અહીંયા રહેવા આવી પછી. બરોબર. અંકિતાને મેં બહુ સમજાવવાની કોશિશ કરી પણ એ મારી વાત નથી માનતી, ગુસ્સો જ કરે છે. અને અમારા બંને વચ્ચે ઝઘડાઓ એટલા વધી ગયા છે ને કે મને બીક લાગે છે કે આ ઝઘડાનું મૂળ કંઈક એવું ના બને કે અમે બંને અલગ થઈએ અને એ અહીંયા રીસામણે આવી જાય. અને તમે સમજી શકો છો હું શું કહેવા માંગુ છું. હું નથી ઈચ્છતો કે એ અહીં રીસામણે આવે, સમજ્યા? અમને અમારી આબરૂ નહીં પડી હોય, પણ હું એમ કહું છું, ચાલો હું તમારી વાત માનું છું હા કે તમારે હવે એ છોકરી હારે કાંઈ નહીં હોય, હા. પણ જો હવે મારી બેને છે ને આમ રડતા રડતા મને ફોન કર્યો ને તો પછી મજા નહીં આવે. પેલા કહું, જો હું તો કેસ જ કરી. જુઓ, રડવાનું કારણ માત્ર હું ન હોઉં. હવે ઘણી વાર તો એવું બને કે એ મને સવાલો આવા જ કરે કે તમે ત્યારે તમારી પ્રેમિકા સાથે રહેતા મીન્સ કે ભણતા હતા અને તમે સાથે હતા તો ક્યાં ક્યાં બહાર ગયા, કેટલી વાર બહાર ગયા, તમે એ બધું મને કહો. હવે એ બધું જાણીને
હવે એ બધું જાણીને શું મતલબ છે? ભૂતકાળને વાગોળવાથી દુઃખ થવાનું જ કે બીજું કંઈ? અમુક વસ્તુઓ તો મને યાદ નથી, એ વસ્તુઓ એ પૂછે છે. આવું કોઈ પૂછતું હશે? આ તો તમારી સાથે હું વાત કરું છું મોટા ભાઈ તરીકે. એ વાત હું તમારી બધી માનું છું અને મને છે ને આવું આ વસ્તુ જ નથી ગમતી. પણ એમ કહું છું કે હવે ધ્યાન રાખજો, આવું કાંઈ હવે ઉખેડતા નહીં. સમજ્યા તમે? હવે એમનું સમાધાન ન હોય. વેમ નહીં પણ ઓલી દવાઈ બાજુમાં રહેવા આવી છે ને તો એને કહેજો બીજે રહેવા વહી જાય, એટલે માથાકૂટ જ જાય. મારે કોઈને કંઈ કહેવાય? હવે માની લ્યો કે તમારી બાજુમાં કોઈ પોલીસ વાળો રહેવા આવ્યો છે, તમને નથી જ ગમતું, હવે તમે એને કહેવા જાશો તો અહીંથી ખાલી કરીને વયો જાય? એને પોલીસ વાળો છે એટલે તો આપણે કોઈને એવી રીતના કહી શકાય કે તમે અહીંથી ખાલી કરી નાખજો ભાઈ, તમારી સામે મારે આ માથાકૂટ થાય છે? વાંધો નહીં, બીજું હું. તમે સમજાવજો અંકિતાને. હાલો સીતારામ. સીતારામ. દામિનીનો ફોન. હલો. હાય, સોરી મેં ફોન કર્યો પણ વાત જ એવી હતી ને કે ફોન કરવો પડે એમ હતો. કેમ? શું થયું? મેં એટલે ફોન કર્યો કે હું આ શહેર છોડીને જઉં છું. શું થયું? અને આમ ગભરાઈને કેમ બોલે છે તું, વાત કરે છે? જે હોય તે તું મને કહી શકે છે ને શહેર છોડવાની વાત કેમ આવી? એમ જ તે થયું કે એકવાર તને ફોન કરીને કહી દઉં. અરે પણ જો હું આજે જ મતલબમાં મારા શાળા મોટા શાળા છે ને એને મળીને આવ્યો છું અને એને કીધું કે અંકિતાને સમજાવશે. હવે તું ચિંતા નહીં કરતી, બધું બરાબર થઈ જશે ને તું એ બધું ના વિચાર અને તું તારી આ જોબમાં અને એમાં બધે તારા કામમાં ધ્યાન આપ અને ક્યાંય જવાની જરૂર નથી. તને કંઈ બીજું સારું મકાન મળી જાય ને તો અહીંયા તું ગમે ત્યાં શિફ્ટ થઈ જશે. હવે એ બધી વાતનો કોઈ મતલબ નથી. કેમ? છોડ ને તું. છોડ શું? તું અત્યારે આવી રીતના વાત કરે છે પણ મને કંઈ સમજાતું નથી કે થયું છે શું. હું બધું સરખું કરવાની કોશિશ કરું છું ને તું આવી રીતના મને વધારે ડરાવે છે. હાદી કંઈ સરખું નહીં થાય. અંકિતાનો ભાઈ આવ્યો તો. શું? એનો ભાઈ આવ્યો તો અને મને ધમકી મારી છે કે જો હું આ શહેર છોડીને નહીં જાઉં ને તો ખબર નહીં શું કરશે. ધમકી મારી એને? અરે હું પગે લાગીને તો વાત કરતો હતો ને પગે લાગીને તો ત્યાંથી નીકળ્યો હતો. એણે કીધું કે કંઈ વાંધો નહીં, ત્યાં સુધી બધું ચૂપચાપ સાંભળી લીધું અને બધું સમજી પણ ગયા હતા બરાબર. તો પછી એને આ ધમકી મારવાની ક્યાં જરૂર હતી? તારા સુધી પહોંચવાની ક્યાં જરૂર હતી? એને જરાય શરમ નહીં આવતી હોય? કોઈ મતલબમાં કોઈ સ્ત્રી સાથે વાત કરતા પહેલા વિચાર તો કરે કે એને કોઈ લેડીઝને ધમકી આપતું હશે? હે આદિ, 100 વાત ને એક વાત છે. જો હું અહીંયા રહીશ ને તો તારા જીવનમાં પ્રોબ્લેમ આવ્યા રાખશે અને હું તને દુઃખી જોવા નથી માંગતી. પણ હવે ભૂતકાળ એ લોકો વાગોળે છે, તું કે હું તો નહીં ને. હવે જે હતું એ બધું આપણે તો ભૂલી ગયા છીએ ને અત્યારે આપણે અહીંયા અચાનક મળ્યા છીએ તો એમાં તારો ને મારો કંઈ વાંક નથી, મને ખબર છે. અને તારો તો બિલકુલ વાંક નથી આ વસ્તુઓમાં. તેમ છતાંય તે તને વચમાં લાવવામાં આવી છે. જો બધું ઠીક થઈ જશે તારે આવું કોઈ ડિસિઝન લેવાની જરૂર નથી. હું મારા શાળા સાથે વાત કરું છું, એને કહું છું કે આવી ધમકી થોડી કોઈને આપી શકાય. તારી સામે રહીશ ને તો તને નહીં ભૂલી શકું. જો મારા જવાથી બધું બરાબર થઈ જતું હોય ને તો મને કોઈ વાંધો નથી. ઇટ્સ ઓકે. આ મારો છેલ્લો ફોન હતો. બાય. હલો. કોણ છે? કઈ નહીં, ફ્રેન્ડ હતો. પણ શું કરે છે પણ તું? દામિની. હજુ દામિનીને ફોન થાય છે? હા હા થાય છે ને, આવ્યો હતો બરાબર છે ને, વાત કરી લીધી છે. કરો, કરવી જ પડે ને તમારે. તું જૂના પ્રેમિકા સાથે વાત હજી એ લફરું ચાલે છે. ભાઈ કેટલી વાર સમજાવવાનું? હા અત્યારે છે ને કદાચ કોઈ તારી જગ્યાએ બીજું હોત ને તો સમજી ગયું હોત. તું છે કે એક વાતમાં સમજતી જ નથી, ત્યાં ને ત્યાં અટકેલી છે તારી કેસર. ના સમજે, કોઈ ના સમજે. હજી તમે એની સાથે વાત કરો છો તો કોણ સમજવાનું છે? કોણ સમજવાનું છે એટલે? હું તારા ભાઈને સમજાવીને આપ્યો, એમની સાથે વાત કરીને આપ્યો, તેમ છતાંય તે એ ત્યાં જઈને ધમકી આપીને આવ્યા ને કે તું આ શહેરમાંથી જતી રહેજે. આ કઈ સારી વાત કહેવાય? તું જ્યાં કરાવે છે બધું સારું છે? તમને આ બધી બળતરા થાય છે? જવા દો ને. શહેર છોડીને જાય છે તો તમને પ્રોબ્લેમ શું છે? હા, પ્રેમિકા છે એટલે પેટમાં દુખાવો થાય છે? પ્રેમિકા હતી
અત્યારે કંઈ નથી એમ તને કીધું તો એમ. કઈ નથી તો વાત શું કામ કરો છો એની સાથે? એનો ફોન એટલા માટે જ આવ્યો હતો કે હું આ શહેર છોડીને હંમેશા માટે જાઉં છું અને અરે તમારી તમારે કઈ જ નથી તો એને ફોન કરવાની શું જરૂર હતી ને તમને જણાવવાની શું જરૂર હતી? ખાલી મુદ્દો મળવો જોઈએ તને તો બૂમા બૂમ કરવાનો હે માઇક ફિટ કર્યું છે કઈ કે તમારે અવાજ જે- બતાવવો છે કે હું આટલું જોરથી બોલી શકું સાંભળો બધા તમારે જે કરવું હોય ને એ કરો. હવે તમે જો કે હું શું કરું છું. શું કરીશ તું શું કરીશ શું તું જોઈ લેજો શું કરું છું એ. અરે પણ શું કરવાની જરૂર છે તારે વાત તો સાંભળ તું એ આ તો રાઈનો પાડ થઈ ગયો બેન હા જુઓ ને નહીં કાંઈ વાત નહીં વાતનો પાયો ને છે ઘરે જવા સુધીની વાત થઈ ગઈ પણ એમાં શું છે કે છે ને બધી દવા હોય વેમની દવા ન હોય આને એક આ વેમ ઘૂસી ગયો છે મગજમાં કે મારા ઘરવાળાને છે ને ઓલી દામિની જોડે લફરું છે એમાં હવે શું કરીએ આપણે એમ કહો. બહુ પણ એ ખોટો નિર્ણય લે છે બા અત્યારે ને અત્યારે મારા ભાઈને બોલાવો અહીંયા. કોઈને કઈ બોલાવવાની જરૂર નથી સમજી તું કેમ? ને તું આ વધારે પડતું રિએક્ટ કરે છે વધારે રહેવા દે પડતું નથી કરતી. તમને કીધું ને અત્યારે ને અત્યારે મારા ભાઈને બોલાવો. મારે જવું છે મારા ભાઈના ઘરે. વાતની ચોખવટ કર્યા વગર તમારો દીકરો હજી દામિની સાથે વાત કરે છે. હું ફોનમાં રૂબરૂ જોઈને આવીશ. પૂછો તમારા દીકરાને. પણ સાંભળ તો ખરી મારો દીકરો ફોનમાં વાત કરતો તો એ જ તે જોયું ને એ શું વાત કરતો તો એ તે સાંભળ્યું? જે વાત કરતો હોય એ મારે નથી કાંઈ સાંભળવું. જે વ્યક્તિ આટલું થયા છતાં પણ દામિની સાથે વાત કરતો હોય ને એવા વ્યક્તિ સાથે મારે નથી રહેવું. અરે બસ. થયું કઈ નથી તું છે ને વાતને વધારી રહી છે હું વાતને વધારી રહી છું કે તમે વાતને વધારી રહ્યા છો? શરૂઆત હજી તમને ના પાડી હતી છતાં પણ દામિની સાથે વાત કરવાની શું જરૂર હતી? હજી કરીશ બસ જોયું? કરશે, હજી કરશે. પણ અને સાંભળ આવા લોકો સાથે મારે નથી રહેવું. અંકિતા ગમે તે હોય તારી આંખ સામે ગેરસમજનો પડદો છે અને જે દિવસે પડદો ઉઠશે ને તે દિવસે તારી પાસે પસ્તાવા માટે સમય નહીં હોય આ માસી, વસ્તુ મારી આંખ સામે કોઈ ગેરસમજનો પડદો નથી. કોને સમજાવો છો? શું કામ સમજાવો છો? આ વસ્તુ મેં એને એકવાર સમજાવી કે તારા સંબંધને એક મોકો આપ તું સમજ ક્યારેક તું પણ ખોટી હોય પણ એ માનવા જ તૈયાર અરે નથી. રહેવા દો કોઈને કઈ સમજાવવાની જરૂર નથી આ ક્યારેય નહીં સમજે કારણ કે આનામાં સમજણ હોત ને તો એ આવા પ્રશ્નો જ ના કરે ચાલ તું એમ કહે છે કે આદિ હજી પણ દામિની સાથે વાત કરે છે એણે ઘરમાં તારી સાથેના કોઈ વર્તનમાં એણે ફેરફાર કર્યો નહીં ને તારી સાથે તો પત્ની તરીકે જ રહી છે ને તો વાત કરે છે અરે સ્ત્રી પુરુષો વાત ન કરે તો શું કરે ને એ લોકો જૂના ફ્રેન્ડ છે ઓકે અરે માસી, કેવી વાત કરો છો? મારી સાથે પતિ તરીકે રહે અને બહાર પ્રેમિકા પણ રાખે. પ્રેમિકા નહીં પ્રેમિકા નામ તે આપ્યું છે જો એણે પ્રેમિકા હોત ને તો એ અહીંયા ઘરે નો આવત એણે જ આખી કહ્યું છે. આખી રાત ઈ બહાર રહેત માસી, એણે જ કહ્યું છે કે અમારા કોલેજની જૂની પ્રેમિકા હતી તો એની Right. સાથે વાત કરવાની શું જરૂર હતી? હતી ને હતી અત્યારે તો કશું જ નથી ને. પ્રેમિકા હોત તો એણે લગ્ન એની સાથે કરી લીધા હોત સાંભળો હું તમને કહું એનો ફોન ક્યારેય નથી આવ્યો તમે મારો ફોન ચેક કરી લેજો અત્યારે એનો ફોન એટલા માટે આવ્યો કે એ મને જણાવવા માંગતી હતી કે મારી હિસાબે તમારા ઘરમાં જે ઝઘડાઓ થાય છે ને એનું હંમેશા માટે હું સોલ્યુશન લાવી દઉં છું હું આ શહેર છોડીને જતી રહું છું બસ હવે તું વિચાર કર તારા ભાઈએ એને ધમકી મારી કે તું આ લોકોના વચમાં નહીં આવતી ને ત્યાંથી ખાલી કરીને જતી રહે બીજે ગમે ત્યાં રહેવા એટલે એને વિચાર કર્યો કે સારું હું આ લોકોના જીવનમાં ક્યારેય નડવા નથી માંગતી જોયું પ્રેમિકા નામ તે જેને આપ્યું ને આ પ્રેમ સાચો છે કે આને ખુશ જોવા માટે એણે ઘરે છોડી દીધું ને નોકરીએ છોડી દીધી બાકી આ છે ને અડધી રાતે તને સૂતી મૂકીને ભાગી ગયો હોય કોઈ એને પકડી ન શકે તું શું પ્રેમને સમજવાની તારામાં સમજ શક્તિ કઈ હોય તો તું સમજે ને પોતાના પતિને નથી સમજી શકતી વાતમાં કઈ નહોતું તું તો મારી પાસે વાત જાણીને એ વાત ઉપર ઝઘડો કરે છે અને તું પ્રેમની વાતો કરે છે અને તું સમજવાની વાતો કરે છે પહેલા તું શીખ કે કેમ રહેવું અને કેવી રીતના ઘર સંસારને ચલાવવો તને એ તો આવડતું નથી અને પાછી અમને કહે છે અને તો એટલો આરોપ મારા પર નાખ્યો છે ને કે મને એમ થાય છે કે અત્યાર સુધીમાં મને કોઈ દિવસ કોઈ આટલું નહીં કીધું હોય જેટલું મેં આનું સાંભળ્યું છે હવે એ તો જતી રહે છે નોકરી ને આ શહેર ને બધું જ છોડીને તો હવે તારે શું કરવાનું જતી છે? રહેશે એ પણ જવા દો કઈ વાંધો નહીં તને શંકા છે ને ઘર છોડીને જતી રહે પણ હું તને તેડવા નહીં આવું એટલું કહી દઉં છું તું જાઈશ તારી મરજીથી પણ આવીશ મારી મરજીથી હા. જ્યાં સુધી નહીં કહું ત્યાં સુધી તું આ ઘરમાં પગ નહીં મૂકી શકે વાત સાચી છે આજે એને દામિનીનું નામ લીધું છે કાલે કોઈ બીજી છોકરી સોસાયટીમાં રહેવા આવે આવી રીતે નોકરી કરતી તો તું કાલે ઉઠીને આવું જ વિચારે ને. હા વિચારે શું નામ ચડાવી જ દે વિચારવાનું ના આવે એમાં
તમે કોઈની સાથે ઊભા શું કામ? તમે કોઈની સાથે વાત શું કામ કરી? તમે ત્યાં શું કરતા હતા? તમને આ કરતા શરમ ના આવી? એને બોલવું હોય એટલે વાર જ નથી, ગમે તે બોલી નાખે. જો મમ્મી, હાદી માનું છું કે ભૂલ થઈ ગઈ મારાથી. મારે આ બધું ના કરવું જોઈએ. ખોટી શંકાઓ કરી. હું આ ઘર છોડીને ક્યાંય નથી જવાની. બોલો. હાદી, તારી હિસાબે એને આ શહેર છોડવું પડે છે. તે વિચાર કર્યું? તું જેમ એક સ્ત્રી છે એ પણ સ્ત્રી જ છે ને. એના મન પર એના પર કઈ નહીં વીતતી હોય કે જેનો કઈ વાંક જ નથી, ગુનો નથી. અમે બંને નિર્દોષ છીએ અને છતાંય તે હું તો સહન કરું છું કારણ કે હું તારો પતિ છું એટલા માટે. પણ એને તો કઈ લેવા દેવા નથી. અને એક અંકિતા, મિનિટ અંકિતા, હવે મારી વાત સાંભળજો. આજે દામિનીને લઈને ત્યાંની પર શંકા કરી, એને પ્રેમિકાનું નામ આપ્યું અને તારા ઘરે જવાની વાત કરે છે. હવે સાચું જાણીને તું માફી માગે છે. હવે બીજી વખત કોઈ એની કોલેજ ફ્રેન્ડ કે કોઈ પણ ઓળખીતી મળી અને વાત કરી એટલે તારે આ શંકાઓ કર્યા કરવાની, એણે શંકાનું સમાધાન કરવાનું અને બસ આ જ ધંધો ચાલશે. નહીં વારંવાર માસી, એવું નથી. મેં એ લોકોને પહેલી વાર સાથે બેઠેલા જોયા ને એટલે મારા મનમાં શંકા ગઈ હતી. બેઠેલા એ એટલા જોયેલા. માટે ગયો તો એની પણ ચોખવટ કરી દઉં. જ્યારે પહેલી વાર એ આપણા ઘરે આવીને ત્યારે જોઈને હું ગભરાઈ ગયો હતો કે આ આટલા વર્ષો પછી અહીંયા. અને હું એના ઘરે એટલા માટે ગયો હતો કે મારી પત્નીને ભૂલે ચૂકે પણ ખબર ના પડવી જોઈએ કે આપણે બંને કોલેજમાં સાથે હતા, આપણો ભૂતકાળ આ હતો. મારી પત્ની સાથે તું આવી કોઈ પણ જાતની વાત નહીં કરતી કારણ કે એની માનસિક સ્થિતિ છે ને સારી નથી. અને એવા જ સમયે ત્યાં આવીને ઊભી રહી ગઈ. સાંભળ, પતિ પર આખા ઘરની જવાબદારી હોય. ઘરે તારા જેવીની સાથે ઝઘડા કરવાના વગર કારણના, ઓફિસે જવાનું, ત્યાં શેઠનું સાંભળવાનું અને પોતે શેઠ હોય તો નોકરોને ખીજાવાનું અને આખો દિવસના કામમાં થાકીને ઘરે આવીને પાછી એની એ જ રામાયણ. શરમ આવી જોઈએ તારી જેવી પત્નીને. આખો દિવસ ઘરમાં રહીને પણ તું તારા પતિ પર વિશ્વાસ નથી મૂકી શકતો. પણ આજકાલની પત્નીઓ તો એવું જ સમજે છે કે અમારા ઘરવાળા અમારી સેવામાં ખડે પગે હાજર રહેવા જોઈએ. એમનું જે થવું હોય એ થાય, બાકી અમને તકલીફ ના પડવી જોઈએ. લઈ જા. બધું સાંભળ્યો. અહીંયા ઊભો રહીને બધું સાંભળતો હતો હું. જવો, માફ કરજો, ભૂલ થઈ ગઈ. અને બેન, હવે આજ પછી છે ને આદિકુમાર પર કોઈ દિવસ ને શંકા નહીં કરતી. સમજી તું? નહીં હા? કહું. સમજાઈ ગયું. હવે તમે કીધું અને હાદી બધી વાત સમજાઈ ગઈ મને કે બહારથી થાકેલો પુરુષ ઘરની સ્ત્રી પાસે થાક ના ઉતારે તો ક્યાં જાય. અને બીજી વાત એ કે આ દામિની બેનને છે ને પાછા બોલાવી લેજો. હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અંકિતા, એ છોકરીની કેટલી મજબૂરી હશે કે એનો પરિવાર એના મા બાપ મૂકીને એકલી જો અહીંયા નોકરી માટે આવી હોય. તને એના નિસાસા નહીં લાગે? તે ના વિચાર્યું? હું વાત કરી લઈશ દામિની સાથે અને પાછી બોલાવી લઈશ. અને એને છે ને તારી નાની બહેન ગણજે હો, ક્યારેય શંકા ના કરતી.